સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા મેગા ડિમોલેશનને લઈને રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેરાએ પત્રકાર પરિષદ યોજી હતી। મનપા દ્વારા 2 દિવસ સુધી ચાલેલી કામગીરીમાં કુલ 1119 જેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા અને આશરે 88,750 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે। તો સાથે સાથે આ કાર્યવાહી દરમિયાન 1,512 મનપા કર્મચારીઓ સાથે જ 261 જેટલી મશીનરીને તૈનાત કરવામાં આવી હતી। ચોરસ મીટર જમીન આમાં દબાણ મુક્ત થઈ છે। આ રોડની અંદર જે 33,750 હતી એની અંદરના દબાણો 497 દબાણો એની અંદર હતા અને નદી કાંઠામાં 992 દબાણો હતા। આમ કુલ દબાણો 1489 જે અમારા મેજર થયા। આ તમામને અમે હટાવીને જે જમીન ક્લિયર કરી છે એની હાલની એપ્રોક્સિમેટ સાવ અંદાજ લગાવીને માર્કેટ વેલ્યુ કાઢીએ તો પણ 350 કરોડથી વધારે કિંમતની આ જમીન થાય છે। આમ આ 24 કલાક ચાલેલું અમારું ઓપરેશન એની અંદર અમારે 1512 મહાનગરપાલિકાનો મેન પાવર એની અંદર લાગ્યો। એમાં ઓફિસર્સથી લઈ અને મજૂર સુધીના લોકોની થઈ જાય છે કમ્પેરિઝન। અમારી મશીનરી 261 લાગી જેમાં જેસીબીથી લઈને ટ્રેક્ટર સુધી આવી જાય છે। હું ફક્ત મેન આવર્સ ગણું માનવ કલાકો આખા ઓપરેશનના તો 33,264 માનવ કલાકો આની અંદર વપરાય આખા ઓપરેશનમાં। આની અંદર કેમ દબાણ મુક્ત જે થયું છે એ ઇમ્પોર્ટન્ટ છે। તો જે વિસ્તાર અમે દબાણ મુક્ત કર્યો છે જે સેક્ટર 1, 2 અને 3 જે પહેલા અમારા 3 સેક્ટર આવે છે, જો આપ જસ્ટ ગૂગલના મેપથી પણ રાજકોટનો એ મેપ એ જોશો તો ખોખરદરી નદી અને આજીની નદી ત્યાં આવીને ભળે છે। એટલે જ્યારે પણ વરસાદ આવે એટલે આજીનું પાણી સીધું એ દિશા તરફ આવે અને આજીનો પટ છે આખો। છેલ્લા ઘણા વર્ષોથી આપ જુઓ છો કે દર વર્ષે ત્યાં પૂર આવે અને રેસ્ક્યુ કરવાની સ્થિતિ થાય છે। હું ફક્ત 2024નો આપને આંકડો આપું તો 2024માં 1378થી વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા હતા ત્યાંથી 1378 લોકો અને 370 લોકો તો રેસ્ક્યુ કરવા પડ્યા હતા ત્યાંથી। અને હું આની ગ્રેવિટી એ જણાવું કે જે એમને 370 લોકોને રેસ્ક્યુ કરવા ગયા એ ઓફિસર્સને પણ એનડીઆરએફની ટીમે ત્યાંથી 24માં રેસ્ક્યુ કરવા પડ્યા હતા। ઓફિસરો પણ તે છોડવા જે એમને રેસ્ક્યુ કરવા ગયા ટીમ ફસાઈ ગઈ હતી ત્યાં। એટલે આ પાણીથી ભરાતો લોકોના જીવને જોખમ સમૂહ જે હતું એ વિસ્તાર અમારો ત્યાંથી દૂર થયો છે। જ્યાં સુધી રોડની વાત છે તો એમ્બ્યુલન્સ, ફાયર કે પોલીસના વ્હીકલ પણ ના જઈ શકે એટલું નાનું સાંકડું અને ગીચ જે હતું સ્ટ્રક્ચર એની વચ્ચેના આ વિસ્તારમાંથી આ હવે 15 મીટરનો વાઇડ ટીપી રોડ પણ જે ખુલ્લો થયો છે અને એનું પણ અત્યારે જે મલબો હટાવવાનું કામ ચાલે છે જેવું પતશે એટલે પાછળ રોડનું કામ મહાનગરપાલિકા દ્વારા શરૂ થનાર છે આની પાછળ। એટલે હવે જંગલેશ્વરમાં 2 વસ્તુ અમે આ દબાણથી અમને એવું લાગે છે કે 2 વસ્તુઓ એવી થઈ છે। એક, નદીના જે દર વખતે પૂરથી આપણને ડર રહેતો હતો, લોકોના જાનમાલનો ડર રહેતો હતો, એનાથી હવે આપણે પૂરની બાબતમાં મુક્ત થયા છે। અને બીજું કે આ રોડ બનવાથી એમ્બ્યુલન્સીસ, ફાયર અને પોલીસના વ્હીકલ માટે પણ આ વિસ્તાર આખો ખુલ્લો થયો છે। આ થતાં કોઈ નાની મોટી આરોગ્યની ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી અને કોઈ લો એન્ડ ઓર્ડરના ઇસ્યુ સમયે પણ એવું નહીં બને કે જંગલેશ્વરની અંદર નથી જઈ શકાતું, હવે જઈ શકાશે। એટલે એ પણ થાય છે। મિત્રો, જ્યાં સુધી લોકોને આવાસ આપવાની ને એ બધી વાત છે તો રાજકોટ મહાનગરપાલિકા આજ સુધીમાં 36,541 આવાસ 101 પ્રોજેક્ટ હેઠળ આપી ચૂકી છે અને આ વિસ્તાર જે છે એની અંદર 873 આવાસો આજ સુધી અપાઈ ચૂક્યા છે। 873 મિત્રો એ અપાઈ ચૂક્યા છે કોઈને કોઈ ફેઝમાં। અમે ડિમોલિશન કર્યું ને તો 2-4 વસ્તુઓ જે ધ્યાન આકર્ષક આપને કહીએ કે જે આપણે બધા મેં આપને પહેલા પણ કીધું કે વી વોન્ટેડ ટુ ટોક ઇન્ફોર્મલી એઝ વેલ। કેમ કે એક મહત્વનો મુદ્દો, કાચા મકાનો તો અમને નહીવત જેવા મળ્યા છે, જે કાચા માટીના નહીવત અમુકને ગણીએ ફક્ત ઉપર સ્લેબ ના હોય ને એવા આશરે 500 જેવા મકાનો છે પણ પાકા, ફક્ત પતરા હોય ઉપર એવા 500 જ છે। આ જે 1500ની આપણે વાત કરીએ છીએ, 1400 ઉપર 1500।
બાકી જે 989 મકાનો છે એ વિગત થોડી વિચારવા જેવી છે. આ 500ની બાબતમાં પણ હું આપને કહું, આ 500માંથી અમને 250 એવા મકાનો મળ્યા કે જે એકદમ આઈડેન્ટિકલ લાઈનથી છે. આપ સમજો, 250 મકાનો અલગ અલગ એવા લાઈનમાં છે. એટલે હું 250 આઈડેન્ટિકલ નથી કહેતો, પણ આમ તમને 10 15 100 50 એવી ઓરડી સેમ લાગે. સેમ વિન્ડો હોય, સેમ દરવાજા હોય, સેમ અંદરનો કલર હોય. તમે કહો મિત્રો કે શું 100-200 લોકો ભેગા થઈને આઈડેન્ટિકલ 100 ઓરડીઓ બનાવશે કે આ કોઈ બનાવીને ભાડે આપ્યું? આ પણ એટલે 500 પહેલાની જે વાત કરી એમાંથી 250 તો આઈડેન્ટિકલ ઓરડીઓ. કોઈ આવ્યા અને એકલા એને દબાણમાં મકાન બનાવ્યું એવું નહીં.